અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને ઇન્ડિયન આર્મીમાં જવું છે, પર્ટિક્યુલર નેવીમાં જવું છે, તો એની શું પ્રોસેસ હોય છે જેનાથી એ નેવીમાં જઈ શકે? બે પ્રકારની એન્ટ્રી હોય છે. એક કહેવાય 10+2 એટલે 12માનું સાયન્સ. ઓકે. અને પછી એક્ઝામ આવે છે યુપીએસસીની. એ આવે છે NDA, ઇન્ડિયન નેવલ એકેડમી. એ તમે એક્ઝામ આપો, એમાં તમે અગર મેરિટમાં આવ્યા તો અમુક 400-500 ડિપેન્ડિંગ અપોન કેટલી વેકેન્સી છે એટલા છોકરાઓ સિલેક્ટ થાય છે, બાકી બધા વેટિંગમાં રહે છે. પછી એ છોકરાઓનું SSB ઇન્ટરવ્યુ થાય છે, સર્વિસ સિલેક્શન બોર્ડ. અગર 100 છોકરા હોય તો પહેલા જ દિવસે 80 થી 90 છોકરા પાછા ઘરે પહોંચાય જાય છે. એટલે ના પાડી દે છે, કારણ કે એ લોકોની ટેસ્ટ છે ને ટાઈમ ટેસ્ટ છે બહુ. એટલે એવી છે કે એક જમાનામાં કહેવાતું કે અગર SSB ઇન્ટરવ્યુ તમે ક્લિયર કર્યું છે તો તમને ઇન્ડિયાની કોઈ પણ કંપની લઈ લેશે. એટલું એ ટફ અને એટલું સિસ્ટમેટિક ઇન્ટરવ્યુ છે. વાહ વાહ વાહ. પછીથી 10% બચે, એ 4 દિવસ સુધી એનો ઇન્ટરવ્યુ ચાલે, જેના અંદર 17 એક્ઝામ્સ. બરોબર. એટલે બધી રીતે તમને એ કરી લે અને એના પછી તમારું કોન્ફરન્સ થાય. અને કોન્ફરન્સમાં જેટલા પણ ઓફિસરે તમને કીધું હોય એ બધાને વીટો પાવર હોય કે ભાઈ આ સિલેક્શન આ બરાબર છે, યોગ્ય છે કે નહીં. બરોબર. કારણ કે એક પણ અયોગ્ય માણસ આવી ગયું ઓકે તો પછી ટ્રેનિંગમાં તકલીફ પડશે.